મહત્વપૂર્ણ અપડેટ આવતીકાલે નીટની એક્ઝામ યોજાવાની છે અને તેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। આપણે જણાવીએ કે 22 લાખ વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપવાના છે અને ગરબડ રોકવાની પૂરતી તૈયારી છતાં મોટી ચૂક સામે આવી છે। નાગપુરના વિદ્યાર્થીને અબુધાબીનું સેન્ટર અપાયું। ભૂલથી અબુધાબીનું પરીક્ષા કેન્દ્ર અપાતા પરિવાર ચિંતામાં છે। વિદ્યાર્થીએ કેન્દ્ર તરીકે વર્ધા અને નાગપુરને પ્રાથમિકતા આપી હતી। પરિવારે સમગ્ર મામલે એનટીએને આ અંગે રજૂઆત કરી છે। નવું સેન્ટર ઝડપથી એલોટ થાય તે માટે એનટીએ ખાતરી પણ આપી છે। રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ તેણે ટેકનિકલ ચૂકને લીધે વિદ્યાર્થીને નીટની રી એક્ઝામ માટે અબુધાબીનું કેન્દ્ર ફાળવી દીધું હતું। આવતીકાલે જ પરીક્ષા છે ત્યારે હવે પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂરી કરી વિદેશ પહોંચવું તો અશક્ય છે અને તેને કારણે પરિવાર ચિંતામાં છે। एडमिट कार्ड डाउनलोड नहीं हो रहा था। कल 4 बजे वो डाउनलोड हुआ। डाउनलोड होने के बाद में हमने जो देखे उसको जो सेंटर मिला है वो अबुधाबी लिखा था, अबुधाबी की स्कूल में। हम लोग बहुत शौक में आ गए कि हमने तो दिया नहीं ऐसा कोई ऑप्शन उनको। फिर उसको हमने अप्रोच किया हेल्पलाइन पर, बात की तो उन्होंने हमको बताया कि तुम हमारी वेबसाइट पर मेल करो। फिर वेबसाइट उन्होंने भेजा, फिर हमने उनको मेल किया। अगाऊ योजाયેલ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીને નાગપુરમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું। વિદ્યાર્થીના પિતાનો દાવો છે કે સમગ્ર ઘટના બાદ તેમનો પુત્ર ખૂબ રડી રહ્યો છે। હાલ તેની માનસિક સ્થિતિ એવી છે કે તે પરીક્ષા આપવાની જ ના પાડી રહ્યો છે। ત્યારે હવે સમય ઓછો હોય તેને નાગપુરમાં જ પરીક્ષા કેન્દ્ર આપવા માંગ કરાય છે। बहुत शौक में कल बहुत रोया उसने और वो नहीं चाह रहा था कि एग्ज़ाम देना। उसकी मम्मी उसको कन्विंस कर रही है। देखो अगर वो कन्विंस हो जाता है तो कल अपियर करेंगे, होगा एग्ज़ाम में। अब हमारी ऐसी डिमांड है कि उनको उसको नागपुर ही दिया जाए क्योंकि वो बहुत शौक में है। अब दूसरे डिस्ट्रिक्ट में जाकर दोबारा वहाँ रुकना पड़ेगा जाकर, अभी टाइम भी नहीं है, एक ही दिन बस कल का ही दिन है।